ખાસા ટાઈમથી ને મારું મન હતું કે અંબાજીમાંથી એક ચોલી ખરીદું ને અંબાજીમાંનો દર્શને કરતા હોય. તો ફાઇનલી ખાસા દાડો પછી પપ્પા મોની જ્યાં તો આજ અમે દર્શન કરવા જતો તો અંબાજીમાંનો અને ચણિયા ચોળી લેવા. આ રહ્યો ત્રિશુલો ઘાટો જો બધાના ફોફા પડી જોઈએ ચડવામાં, ગાડીઓમાં બાઈકોય નહીં ચડી કહેતા તો માણસો તો શું વસ્તુ અંબાજી ચાલતા લોકોને ખબર જ હશે કે કેટલો ટાઈમ લાગી જાય આ ચડતા. પણ ના ચડવું વસૂલ ચંગત જો નજારો તમને જોવા મળે ભાઈ જન્નત જન્નત, મતલબ એવું મસ્ત હે ને અને વ્યવસ્થા એવી મસ્ત કરેલી કે તમે આરામથી બેસી શકો અને ફોટા પાડી શકો. તો મસ્ત આ નજારો એન્જોય કરતા કરતા એટલા મસ્ત મજા આવતી હતી ને કે વાત છોડી મેકો. મતલબ જે ગ્રીનરી જોવા મળતી હતી ને, અમે ફાઇનલી અમે અંબાજી પહોંચી ગયા હતા. થોડી વાર બેઠા ને પછી અમે અંબાજીમાં જતા રહ્યા પણ અમારા દર્શન ન થઈ શક્યા કારણ કે 1 કલાક વેઇટ કરવો પડ્યો હતો. માનું મંદિર બંધ થઈ ગયું હતું. હું તમને દર્શન ના કરાવી શકી કારણ કે ફોન અંદર અલાઉડ નતો એટલા માટે. અને પછી હું ચણિયા ચોળી હોદવા જતી રહી. મેં એક ચણિયા ચોળી એક દુકાને ટ્રાય કરી પણ મને ગમી નહીં એટલે મેં પાછી મૂકી દીધી. મને સાઇઝમાં મારી સાઇઝમાં નથી આવતી, બહુ મોંઘી કહેતા હતા કાકા, એટલે પછી ના લીધી. મેં વિચારી લીધું કે ઓક્સોડાઇઝ જ્વેલરીઝ લ્યો, પાલનપુરથી ખાલી ચણિયા ચોળી તો લઈ લ્યો. એટલે મેં આ એક નેકલેસ જે મેં ગમાડ્યો હતો ને એ લીધો ખાસા ટાઈમ પછી. અને પછી અમે પાછા વળતા ઘેર આવતા હતા અને આ જોઈ લો ઘોડો.